न कोई दोस्त है न रकीब है, तेरा शहर भी कितना अजीब है. કોઈ દોસ્ત નથી, કોઈ દુશ્મન નથી. કેવું છે આ તારું શહેર, આ સંસાર કેવો છે? यहाँ किसका चेहरा पड़ा करो, यहाँ कौन इतना करीब है. સંસારની સૌથી મોટી કમનસીબી છે, ઓળખાતું નથી કોણ મિત્ર કોણ દુશ્મન. મિત્રના ચહેરો પહેરીને દુશ્મનો આપણી નજીક રહે છે, અને દુશ્મનના વેશમાં મિત્રો આપણી જોડે જીવતા હોય છે, આપણને ખબર જ નથી હોતી. અમારા ગુજરાતી શાયરે એક વખતે કીધેલું કે બહુ સારા મિત્રો શોધવા ગયો, રોકાયો, એમાં તો સારામાં સારા શ્રેષ્ઠ દુશ્મનો જતા રહ્યા. ને એમણે તો એવું પણ કીધેલું કે જ્યારે મને ઉચકીને લઈ જતા હતા છેલ્લા શ્વાસ પતી ગયા પછી સ્મશાનમાં દફનાવવા માટે, ત્યારે એક ઠોકર વાગી શબને, ચાલનારાને, અને જરાક આંખ ઉઘલીને નજર કરી તો બધા મિત્રો કરતા પહેલા મને ખભા આપનારા અંગત મારા દુશ્મનો હતા. આ જોઈને જ મને એટલો થાક લાગ્યો સ્મશાન પહોંચતા. નહીતર મારું ઘર અને સ્મશાન બહુ નજીક છે. જિંદગી ને મૃત્યુ સાવ પડોશમાં હતા, પણ તોય હું થાકી ગયો. કેમ કે ઓળખ ના થઈ, મિત્રો કોણ છે, શત્રુઓ કોણ છે. અને આપણે આ શહેરમાં જીવીએ છીએ. આ પૃથ્વી ઉપર છે ને, સૌથી મુશ્કેલ કામ શું છે ખબર છે? માણસ ઓળખાતો નથી, અને આપણે સતત પ્રયત્ન કર્યા કરીએ છીએ. એ ખબર નથી પડતી કોણ મારું છે અને કોણ મારું નથી. આપણે એ સમાજમાં જીવી રહ્યા છીએ. આપણે જેને પોતાના ગણીએ છીએ એ પારકા હોય છે, અને જે પારકા હોય છે એ પોતાના હોય. અને માટે મારા મિત્રએ મને કહ્યું હતું કે ડીકે, આ જે શબ્દ છે પારકા અને પોતાના, એનો મતલબ આ છે સગા અને વાલા. એટલે જે સગા છે એ વાલા નથી, અને જે વાલા છે એ સગા નથી. અને આ બિલકુલ વાસ્તવિકતા છે. તમારે ટકોરા મારી દેશો ને તોય તમે છેતરાઈ જશો. કે છે ને, ટકોરા બધો માણસ ખરીદ્યો છે, ટકોરો મારીને જોશો ને કે આ મારો જીગરજાન દોસ્ત છે. બ્રુટસ, તું જ્યારે એને ખંજર વાગે છે ત્યારે ખબર પડે છે કે પીઠમાં ખંજર મારનાર તો જીગરજાન દોસ્ત છે. એટલે સૌથી ખતરનાક ઘા જો કોઈ આપ્યા હોય તો દોસ્તોએ આપ્યા છે, અને આપણે બદનામ દુશ્મનોને કર્યા છે. એટલે હંમેશા માટે કેવું છે કે આપણે દોસ્ત પસંદ કરીએ છીએ અને એનું રૂપાંતર દુશ્મનમાં થઈ જાય છે. આપણે કોઈ દિવસ દુશ્મન પસંદ કરતા નથી ક્યારેય. આપણે તો પસંદ દોસ્ત જ કરીએ છીએ. પણ દોસ્તનો ચહેરો લાખ કોશિશ કરવા ઓળખાતો નથી, અને એ અંતે જ્યારે ઓળખાય છે ત્યારે ખબર પડે છે, માય ગોડ, આ તો દુશ્મન છે. ત્યારે ગાવું પડે છે કે तेरा शहर भी कितना अजीब है,